તો આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સગી જનેતાએ બાળકની હત્યા કરી છે। તો ગુમ થયેલ બાળકની માતા જ હત્યારી નીકળી। તો ચોંકાવનારી આ ઘટના, જેમાં ખેત મજૂરી કરતા પરિવારનું બાળક ગુમ થયું હતું। તો 15 દિવસના બાળકને ઉપાડી ગયાની રજૂઆત કરવામાં આવી હતી। તો બાળકને અજાણ્યા લોકો ઉપાડી ગયાની પોલીસે રજૂઆત થઈ હતી। પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી, જેમાં 15 દિવસના બાળકની સગી જનેતા જ હત્યારી નીકળી છે। જનેતાએ જ કૂવામાં ફેંકી ગુમ હોવાનું નાટક કર્યું હતું। તો પોલીસની હાજરીમાં જ બાળક કૂવામાંથી બહાર કાઢશે, જેમાં પોલીસ દ્વારા પણ પૂછપરછ કરવામાં આવી હતી। ઘટના સ્થળ પર લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો પોલીસની હાજરીમાં જ બાળકને કૂવામાંથી બહાર કઢાશે। ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં સગી જનેતાએ બાળકની હત્યા કરી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર ચોંકાવનારી ઘટના સામે આવી છે। સાબરકાંઠાના ઈડર તાલુકાનું અચરાલ છે। અચરાલ ખાતે જનેતા છે તે જ બાળકની હત્યારી બની છે। સાબરકાંઠામાં માનવતા છે તે પરિવારી હોય તે કિસ્સો સામે આવ્યો છે। ખેતમજૂરી કામ કરતા પરિવારનું બાળક ગુમ થયાનો ગઈકાલનો કિસ્સો છે તે સામે આવ્યો હતો। પોલીસ તંત્ર સહિત સરકારી તંત્રને ગેરમાર્ગે દોરનાર માતા છે તે માતા પોતે હત્યારી નીકળી છે। 15 દિવસના બાળકને અજાણ્યા ઈસમ લોકો ઉપાડી ગયા હોવાની પહેલા પ્રાથમિક આજે તે માહિતી આપવામાં રજૂઆત કરવામાં આવી હતી। જોકે પરિવાર પોલીસે છે, પોલીસ તંત્રએ પરિવારજનોએ તટસ્થ અને પૂછપરછ કરતા તે માતા છે તે માતા પુત્રની હત્યારી હોવાનું ઘટના છે તે પ્રકાશમાં આવી છે, જેને લઈ ફાયર વિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે। નજીકના કુવાની અંદર આ બાળક છે તે બાળકને નાખી દીધેલું હતું અને માતાએ પોતે આ ઘટના છે તે સ્વીકારી છે, તેને લઈ પોલીસ તંત્ર પણ દોડતી રહ્યું છે અને ફાયર વિભાગની ટીમ છે તે પણ હાલ ઘટના સ્થળે પહોંચી છે અને બાળકને નીકાળવાની કોશિશ હાથ ધરાઈ છે। ઘટના સ્થળે લોકોના ટોળા પણ એકઠા થયા છે। જી સ્મિતા। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુમ થયેલ બાળકની માતા જ હત્યારી નીકળી છે, જેમાં ખેતમજૂર કરતા પરિવારનું બાળક ગુમ થયું હતું અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી।